હમણાં હું રવિવારના દિવસે રજાનો દિવસ હતો ને ત્યાં બહાર નીકળ્યો ગાડી લઈને. તે ત્યાં હું ભાળી ગયો, જોઈ ગયો આ તરબૂચની લારીવાળાને. એટલે મને મન થયું, મેં તો લાવીને તરબૂચ એક ઘરે લેતો જ આવે એમ. એટલે ત્યાં ગયો, એટલે આમ ત્યાં ગયો, ગાડી બાજુ લીધી કે ત્યાં ગયો, ગાડી સાઈડમાં હું પાર્કિંગ કરી, નીચે ઉતરો. એટલે હું ત્યાં બાજુમાં ગઈ ને મને ઓળખી ગયો. મને કે તમે કે ઓલા લાલાભાઈ કે નહીં? મેં તો હા, શું તો લાલાભાઈ. મને કહે કે તમારા વિડીયો કે અમે યુટ્યુબમાં જોઈએ, કે તમે યુટ્યુબમાં આવો ને? મેં તો હા આવીએ ને. મેં તો યુટ્યુબમાં, મેં તો થોડોક સમય જ આવવા જો. મેં તો હજી મેં તો યુટ્યુબમાં જ આવી છે. મેં તો હજી 2-5 વર્ષ 10 વર્ષ આવવા ગયો. મેં તો અમે સાયકલની ટ્યુબમાં આવશું મેં કીધું એમ. મને કહે કે તમે ક્યાં વિડીયોમાં દાંત કઢાવો નહીં, કે આમ કે દાંત કઢાવો, કે મોજ આવી ગઈ લ્યો. મેં તો ના ના સારું. મેં તો મોજ આવી, મેં તો મોજ કરાવ હાટું તમે. મેં તો સહી એમ, બાકી મેં તો અમારે કરવાનું શું એમ. એટલે મને કે કેમ તમે અહીંયા કે આવો મને કે. મેં તો ભાઈ તરબૂચ લેવા આવ્યો. મેં તો તરબૂચ ખાવાની ઈચ્છા હતી. મને કે તમે મેં તો ભાઈ લે, એવું થોડું છે. મેં તો અમારે તરબૂચ ન ખાવે. મેં તો અમે તરબૂચ ખાઈને મેં કીધું એમ જોઈ ગયો એટલે આવ્યો. મને કે ના ના કાંઈ વાંધો નહીં. એટલે હું આમ બરાબર લારી સામું જોયું, તરબૂચ જોતો તો મેં તો કયું સારું છે એમ. તે એક 4-વ્હીલવાળા આવ્યા. 4-વ્હીલ ત્યાં પાર્ક કરી ગાડીમાંથી આખું ફેમિલી ઉતર્યું. આખું ફેમિલી ઉતરી અને ઓલાને કહે કે 2 સારામાં સારા તરબૂચ આપો, એ કે મસ્ત હોય ને એવા. એટલે ઓલાએ મને ખુરશી આપી. મને કે 2 મિનિટ કે તમે બેહવાની, કે આને કે ઘરાક નહીં કે આપી દો. પછી કે આપણે કે 2 મિનિટ કે વાત કરીને પછી કે હું તમને તરબૂચ આપી દઉં. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે હું સાઈડમાં અહીંયા ખુરશીએ બેઠો. એટલે ઓલા બેન કહે કે મને 2 તરબૂચ આપી દો. એટલે ઓલાએ અંદર આમ લારીમાંથી તરબૂચ ઉચકાયું. એક તરબૂચમાં આમ ટપલી મારી. એટલે હવે હું થયું કોને ખબર, એને આમ અલગ સાઈડમાં મૂકી દીધું. પાછું બીજું તરબૂચ ઉઠાવ્યું, એને ટપલી મારી. એટલે એને શું થયું કેમ ખબર, એ સાઈડમાં મુકાઈ દીધું. પણ ત્રીજું તરબૂચ ઉઠાવ્યું ને આમ ટપલી મારીને, એટલે એ પાછું આ સાઈડ મૂક્યું એક બાજુમાં. પાછું એક બીજું ઉઠાવ્યું, એને ટપલી મારી. એને સારું લાગ્યું છે, એને બીજી સાઈડમાં મૂકી. એ જે 2 તરબૂચ સાઈડમાં મૂક્યા હતા, ઓલા તો પહેલાં સારા ન લાગ્યા, એ તો બીજી સાઈડમાં હતા, આ સાઈડમાં મૂક્યા. એટલે એમને એ તરબૂચ થેલીમાં ભરીને ઓલા બેનને આપ્યા. ને ઓલા બેને પૈસા આપીને એ લોકો નીકળી ગયા. એટલે પછી સહજતાથી મેં પૂછ્યું, મેં તો કેમ ટપલી મારીને તમે તરબૂચ આપો એમ. મને કહે કે એને એમ ન થાય ને બટકાવી દીધા એમ. બાકી મને કે તરબૂચ કે બધા હરખા જ હોય કે, બાકી કે બીજું કાંઈ ન હોય. બાકી કે બધા તરબૂચ કે એકદમ કે હરખા છે. બાકી કે આમાં અમે કંઈ ભેદભાવ ન કરીએ કે એમ. મેં કીધું બરાબર. કે એને એવું ન થવું તો કાંઈ બટકાવી દીધા તરબૂચ એમ. મેં તો હાશી વાત છે. ના ના કાંઈ વાંધો. મેં તો મને હારા આપી જો. મેં તો મારા તરબૂચમાં મેં તો ટપલી ન મારો ને તો હાલ છે. મને કે ના નહીં કે તમારા તરબૂચ મેં કે ટપલી નથી મારવી કે તમ તારે, કે તમારા તરબૂચ ને કે તમે કે અમે કલાકાર છો, કે તમને ખબર હોય કે તમે જે તરબૂચ કે જોતા હોય ને કે તમે તમારા હાથે લઈ લો કે અમારે કે એમાં કાંઈ વાંધો નથી. મેં તો ના ના એ બરોબર. મેં કીધું બાકી કે શું કે આ 2 તરબૂચ પડે ને કે ટપલી મારવા ખાલી દેખાડવા જ રાખવું કે, બાકી વૈયા જાય. એટલે બાકી કે આની ભેગા મૂકી દો. બાકી કે અમને કાંઈ ખબર પડે કે તરબૂચમાં એમ ખાલી વેચવાના હોય.